એક છોકરાને બાપાએ પૂછ્યું કે બેટા આ માખીઓ ઉડે છે એમાં આપણને ખબર કેમ પડે કે આમાં સ્ત્રી એટલે નારી જાતિ કેટલી છે કઈ છે અને પુરુષ જાતિ કઈ છે ખબર કેમ પડે? છોકરો કે સાવ સીધી વાત છે બાપા, તો તને ખબર પડે તો પડે. માખીઓમાં કેમ ખબર પડે? તો કે અરીસાની આજુબાજુ ઉડે છે ને એ પાંચેય માખીઓ નારી છે, અને આ બાજુ આપણી બાજુ જે ઉડે છે ને એ બધા ભડભાદર છે બધા. એક જણ મુંબઈ જતો હતો, એની પત્ની ઉધરસ આવતી હતી. એટલે એને શું ઉધરસ છે તો ઉધરસ માટે કઈ દવા સ્પેશિયલ આવતી હોય તો એ કે લેતા આવું. અને પૂછ્યું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે આવેલો 5 તોલાનો હાર લેતા આવજો. 5 તોલાનો હાર. મુંબઈ સુધી આને ઉધરસ આવી. એટલે તમે જોજો, પુરુષો તમારે સ્ત્રી પુરુષ તમે પરિણ્યા હોય પછી તમારે કોઈ ફંક્શનમાં પાર્ટીમાં જવાનું હોય તો જણ છે ને 2-5 મિનિટમાં તૈયાર થઈ જાય. આ માથું વળ્યું, દાઢું આમ અંબે લહરકા મારી હરખું કર્યું, આમ કર્યું, અમે કર્યું, એક ટાઈ બાંધી ન બાંધી હરખું કર્યું, હે હાલો બૂટ ચપ્પલ પહેરીને તૈયાર થાય, લ્યો હાલો હાલો આવું છું કે. એ તૈયાર થવામાં તમારે કેટલોય સમય કાઢી નાખે, ટાપક ટીપક કરવામાંથી નવરાજ ન થાય. એક છોકરાને બાપાએ પૂછ્યું કે બેટા આ માખીઓ ઉડે છે એમાં આપણને ખબર કેમ પડે કે આમાં સ્ત્રી એટલે નારી જાતિ કેટલી છે કઈ છે અને પુરુષ જાતિ કઈ છે ખબર કેમ પડે? છોકરો કે સાવ સીધી વાત છે બાપા, તો તને ખબર પડે તો પડે. માખીઓમાં કેમ ખબર પડે? તો કે અરીસાની આજુબાજુ ઉડે છે ને એ પાંચેય માખીઓ નારી છે, અને આ બાજુ આપણી બાજુ જે ઉડે છે ને એ બધા ભડભાદર છે બધા. છોકરાએ મારું જબરું વિજ્ઞાન ખોલી કાઢ્યું. એટલે તમે જોજો ને, તમે પછી ફળિયામાંથી ગ્રાઉન્ડમાંથી રાડો નાખો, ભાઈ હાલો હવે હાલો તમે શું પણ, તો શું કે છે કે ભાઈ તમને 1000 વાર કીધું હું 1 મિનિટમાં આવું છું, 1000 વાર 1 મિનિટમાં આવું છું. એટલે 1000 વાર કયો તો 1000 મિનિટ લાગે, પાછું સ્વીકારે જ નહીં, હમણાં આવું. અને એટલી બધી વાર લગાડે, એટલી બધી વાર લગાડે તો તૈયાર થઈને પછી ઘરવાળી નીચે આવે તો ઓલો કે હવે તું ઊભી રહે, હું દાઢી કરતો આવું. તો કે કાં તે વાર એટલી બધી લગાડી ઉગી ગઈ. એટલી બધી વાર લગાડે. અને એમાં જો બહારગામ જવાનું હોય, રેલવે પકડવાની હોય તો ઓલો થાકી જાય તોય તૈયાર થાય નહીં. તમારે આવે ને પછી જાય ને જેવા પહોંચે ને ત્યાં ટ્રેન ચૂકી જાય. એટલે ઓલો પછી જણ હોય ને કે જો આ તે મોડું કર્યું, 2 મિનિટ માટે ટ્રેન ચૂકી ગયા. તે ઓલી કે આ તમે વહેલું કરાવ્યું ને તે હવે બીજી ટ્રેન માટે 1 કલાક બેસવું પડશે. એનો વાંક તો એ જોઈ જ ના શકે. તમે થોડું આ મોડું કર્યું તો શું વાંધો, તો બીજી ટ્રેન માટે આટલું બેસવું જ ના પડે, એ સ્વીકારે જ નહીં. અને તમે જોજો, આ તમારો જ વિષય જો, આમાં કાંઈ ખબર ન હોય એમને. બહેનોના પ્રસાધનો સૌંદર્યના એ જે સાધનો હોય, પાવડર ને આ અંતે લિપસ્ટિક ફલાણું આ અંતે, એનો પાર નો ખડકલા ને ખડકલા હોય, સંતોષ જ ન થાય. તમે મુંબઈ જતો હતો એક જણ, એટલે પતિ, એની પત્નીને ઉધરસ આવતી હતી, ખાંસી ખાતી હતી. એટલે આને ભલમન સાહેબ ઘરવાળા છે સાચવવા પડે. એટલે કે હું મુંબઈ જાઉં છું, એટલે એને શું ઉધરસ છે તો ઉધરસ માટે કંઈ દવા સ્પેશિયલ આવતી હોય તો એ કહે એ લેતી આવું, સિરપ લેતો આવું કે ટીકડી કે એવું કંઈ લેતો આવું. સવારે જાઉં છું સાંજે પ્લેનમાં, એટલે આમ પાછો આવું ટ્રેનમાં, રાતે જ નીકળે, સવારે બી રહ્યો હોય. એટલે આને પૂછ્યું તારા ગળા માટે કંઈ લેતો આવું? તો કે આવેલો 5 તોલાનો હાર લેતા આવજો. હવે આને એમ કે ખદીરાદી મંગાવશે, 5 તોલાનો હાર. મુંબઈ સુધી આને ઉધરસ આવી. પૂરું જ ના થાય. આ તમે તામિલનાડુના પેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા, એના ત્યાં પેલું પકડાણું હતું, પછી 10,000 સાડી સેટ નીકળ્યા. 10,000 એને કરવા શું છે? 10,000 સૂંઘે તો વાર લાગે, પહેરવાની તો વાત જ જવા દે. પણ એને સંતોષ ન જાય. શણગારના જે છે ને, આપણે ઠાકોરજીની મૂર્તિ પધરાવો ને પછી વાઘાનો અને શણગારનો પાર જ ન આવે. ગમે એટલા ખાલી કરો તો ભરાઈ જાય. એ દેવ છે ને, એટલે પછી એવું બધું એને માટે જ ઝઘડા થાય ને. હવે વાત મૂકી દો. એક જણ આવીને એટલે સ્ટોર ઉપર આ બધા સાડી સિલેક્શન ને બધું ડ્રેસ વેચતા હોય ને, ત્યાં આવીને એક જણ આવીને કે આ ડ્રેસ, આ દુપટ્ટો, આ ફલાણું, હા લાવો નીચે ઉતારો, પેક કરો. હવે 5-5, 6-6 હજારના ડ્રેસ એ 2-3 હતા લઈને બધા ભરાય, 20-25 હજારનો માલ થયો.
કરો બોક્સમાં ફિટ. એટલે પેક કર્યું. તો કે હવે મૂકી દો. ના ના, એને નીચે મૂકી દો. નીચે સાવ કાઢતો જ નહીં. કેમ? આ તારે કાકી રોજ મારી યારે નીકળે ને ઘરમાં ઝઘડા થાય છે. ખબરદાર છે, અહીંયા લટકાવ્યું છો તે જોવે. એટલે હવે એક તમને બીજી વાત કરું, સમજો ને તો મજા આવે. મને અમુક જોક લાગતી હતી. કઈ કે આપણે ઘણી વાર વાત કઈ વાંચ્યું હોય કે કોઈ બોલ્યું હોય તેને પકડ્યું હોય ને એ પ્રમાણે વાત કરતા હોય, બાકી આપણને આ ખ્યાલ ન હોય. એટલે આપણે કહેતા હોય કે બહેનોનો એવો સ્વભાવ હોય, સાડી લેવા જાય, વસ્ત્ર લેવા જાય કાંઈ, તો પેલા દુકાનવાળાને પૂછશે દુકાનવાળો કે બેનજી કેવી સાડી આપું? તો કે મારી પાડોશણ સળગી જાય ને હું પહેરું સળગી જાય ને એવી આપી. અથવા શું કે આખી સોસાયટીમાં ક્યાંય કોઈએ લીધી ન હોય અમારી એ મને આપી. હવે આ અમને જોક લાગતી હતી. વાત કરીએ સાંભળીએ છતાં એમ થાય કે આ તો ઓવર વાત કરતા છે. પણ ના ભાઈ ના, આ તો એ સબ હકીકત છે. એવું મેં 4-5 દિવસ પહેલા જ જાણ્યું. કારણ કે આ વિષયમાં જયારે પડીએ આ બધું જો પાછી અત્યારે કોક ને એવા હોય ને, મેં એનો ધંધો કરે છે, આપણે ગરીબગત છે, બૈરાન ડ્રેસીસ ને બધું એનું વેચે છે. મેં એને પૂછ્યું, મેં કીધું આમાં કેવું કેવું હોય? આ રિસર્ચ વગર તો કાંઈ ન કહેવાય ને. એટલે મેં આ વાત કરી તો મને કે ના એ સામે જોક નથી, સાવ સાચી વાત છે. અમારે ત્યાં જે બૈરાઓ બધી સોસાયટીમાંથી આ બધા ડ્રેસને આ બધું લેવા આવે, એણે જેટલું કીધું એટલું મારે તમને કહી ન શકાય. એ કે સાવ સાચી વાત છે. એકવાર બૈરા એને નજર પડી જાય કે આ લેવી છે, પતી ગયું, એના ધણીને જે થવું એ થાય. બેવડો વળી જાય કે જે કરે કરે, જે કરવું કરે, લીધે પાય કરે. સાચું કયો? સાચું કે નહીં? જો આમાં જે પરિણેલા છે ને હા પાડે, એને હઠ કરી એટલે તમારે પછી પતી ગયું. એ તમારે ફરી ફરી ના આવે. જો તમે ના પાડી હોય તો યાદ રાખે તે તમને ક્યાં દીધું હતું, ઓલું તમને ક્યાં લઈ દીધું. એટલે તમારે એ બધું દેવું જ પડે. અને એ કે લીધે જ પાર કરે સામે. અને બીજું લઈ જાય, પહેરે, અને પછી એની સોસાયટીમાં એ ડ્રેસ પહેરીને જો બીજું કોઈ નીકળે, પતી ગયું, પછી પહેરે જ નહીં. મેં કીધું હા હા આમ જ છે, અમારે આવા અનુભવ છે. એ પછી મૂકી દે, કાં કોઈને દઈ દે, કોઈને ભેટમાં દઈ દે, કાં વેચી નાખે, કે ગમે તે કરે, એ ન પહેરે. ગજબ કહેવાય. અને પૂરું તો થાય જ નહીં. કઈ જ રાખ્યું હોય, નવું આવે ને પહેલા મને ફોન કરજો, નવું આવે ને એટલે મને ફોન કરજો. એટલે કોઈએ ન પહેર્યું હોય ને એ પેલા પહેરીને દર્શન દઈ આવે બધાને શણગારના. એટલે સબ હકીકત છે. આ કઈને મારે શું કહેવાનું છે એ કે બૈરાઓ ખુશ થાય છે, પુરુષો જોઈને ખુશ થાય, પણ બેય મરે છે. એ ખબર નથી. આપણે એ વાત કરવી છે.